શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સ્વાભિમાન યાત્રા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા। ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મતદારો સુધી પહોંચવાના ભાગરૂપે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે। ત્યારે સ્વાભિમાન યાત્રા શિનોર તાલુકામાં આવી પહોંચી હતી। આ સ્વાભિમાન યાત્રા શિનોર તાલુકાના ટિંગલોદ ગામથી નીકળી અવાખલ ગામે સંપન્ન થઈ હતી। શિનોર તાલુકાના ગામે ગામ યોજાયેલ સ્વાભિમાન યાત્રાનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા, શિનોર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નીતિન જોશી તથા શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ વસાવા સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી અને આજે અમારે 20 દિવસ જેવો સમય થાય છે ત્યારે શિનોર ખાતે અમે પહોંચેલા છે। જે ગુજરાત સરકાર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલે છે એની સામેની અમારી યાત્રા છે। તમે જોઈ શકો છો તમામ ગામોમાં ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળે છે, અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં અમને સહકાર આપવાની પણ બધા બાહેધરી આપે છે। આજે જે રીતે ગુજરાતમાં 28 વર્ષથી એમનું શાસન છે, સાંસદને 30 વર્ષ આ વિસ્તારના લોકોએ આપ્યા છે, છતાંય આ વિસ્તારોમાં સાંસદશ્રી પોતે પણ નથી આવતા અને કોઈ એમનું કાર્યાલય પણ નથી। ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને ભરૂચ લોકસભામાં ચોક્કસ આ વખતે બદલાવ આવવાનો છે અને ચૈતર વસાવા આ વખતે જ્યારે મને ઉમેદવારીની તક મળી છે ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ અગ્રણીઓ તન મન ધનથી મહેનત કરી રહ્યા છે અને ચોક્કસ મને ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર કે આ લોકસભા અમે જીતીએ છીએ।